Hello students, welcome to the 9th English class. કોરોનાની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થી મિત્રો આપણે બધા રૂબરૂ મળી શક્યા નથી, એટલે આપણને મારો પરિચય હશે નહીં. આઈ એમ યોર ટીચર ઓફ ઇંગ્લિશ પ્રીતિબેન. એટલે આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે તો ક્લાસરૂમમાં ભણીશું જ, પરંતુ હાલ આ પરિસ્થિતિમાં આપણે યુટ્યુબના માધ્યમથી ભણવાનું છે. સો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન પોએમ નંબર 1, ધ રિવર. તમારી ટેક્સ્ટબુક છે, હાલ તમને ટેક્સ્ટબુક મળી નહીં હોય, પરંતુ આ સાથે હું ટેક્સ્ટબુકની પીડીએફ પણ મોકલીશ જ. તો જે પહેલી પોએમ છે ધ રિવર, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 118 નંબરના પેજ પર છે, એની આપણે ચર્ચા કરીશું. બિફોર આઈ સ્ટાર્ટ ધ પોએમ ધ રિવર, થોડી વાત કરી લઈએ કે આ પોએમમાં કહેવા શું માગે છે. તો અહીંયા કહેવા માગે છે કે જે નદી છે કોઈ, એ જ્યારે કોઈ પર્વતમાંથી કોઈ ટેકરી પરથી નીકળે છે ત્યારથી માંડી તેનો પ્રવાહ કેવો હોય છે, એના 4 સ્ટેજીસ અહીંયા બતાવે છે. અને એ સ્ટેજીસને કમ્પેર ટુ ધ હ્યુમન લાઈફ, માણસના જીવનના જે 4 તબક્કા છે, જેમ કે બાળક નાનું છે, પછી યુવાન યુથ, પછી મિડલ એજ અને ઓલ્ડ એજ, એની સાથે નદીના પ્રવાહને કમ્પેર કર્યો છે. અહીંયા બતાવ્યું છે કે ધારો કે રિવર જ્યારે નદી નીકળે છે ટેકરી ઉપરથી, પર્વત પરથી, ત્યારે ઉછળતી કૂદતી લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, બાળક રમતું હોય એવી હોય છે. પછી અહીંયા બતાવ્યું છે કે જ્યારે નદી એક ખૂબ જોશભેર, ખૂબ ધસમસથી જ્યારે વહે છે, તો ઇમ્પેચસ યુથ એટલે કે કોઈ જોશીલો યુવાન હોય એની સાથે સરખાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ જ્યારે નદીનો પ્રવાહ સ્થિર થઈ જાય છે ત્યારે મિડલ એજ એટલે કે ધીર ગંભીર એજ છે, મેચ્યોર એજ છે, એની સાથે કમ્પેર કર્યું છે. અને લાસ્ટ સ્ટેન્ઝાને કમ્પેર કર્યું છે ઓલ્ડ એજ. એટલે અહીંયા કહેવામાં કહે છે કે જ્યારે નદીનો પ્રવાહ, નદી જ્યારે સાગરને મળે છે ત્યારે નદી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ એ ગુમાવી દે છે, પરંતુ એ સાગરમાં છે. નદીનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, છતાં નદી એ સાગરમાં છે. એમ માણસનું પણ જે લાસ્ટ એજ છે, ઓલ્ડ એજ, ત્યારે આફ્ટર ડેથ, મૃત્યુ પછી એનું માનવ શરીર છે એનું અસ્તિત્વ રહેતું નથી. પણ વિદ્યાર્થી મિત્રો, જે સોલ છે, આત્મા છે, એ અનંત બ્રહ્મમાં વિલીન થાય છે. એવો ઊંચો ગુડાર્થ, બહુ હેવી છે એનો ભાવ તમારા માટે તો, પણ એવો ઊંચો ગુડાર્થ અહીંયા બતાવવામાં આવ્યો છે. લેટ્સ લર્ન ધ પોએમ ધ રિવર. ફર્સ્ટ સ્ટાન્ઝા, રિવર રિવર લિટલ રિવર. અહીંયા કહ્યું છે રિવર રિવર લિટલ રિવર, નદી નદી લિટલ નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, બ્રાઇટ પ્રકાશિત, તેજસ્વી. યુ સ્પાર્કલ, સ્પાર્કલ એટલે ચમકતી, શાઇનિંગ, ઓન યોર વે તારા રસ્તે. તો નદી એના રસ્તે કેવી રીતે વહે છે? બ્રાઇટ યુ સ્પાર્કલ, તેજસ્વી રીતે પ્રકાશિત થતી, ચમકતી નદી એના માર્ગ ઉપર વહી રહી છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, ઓવર ઉપર, યલો પેબલ્સ, પેબલ્સ એટલે કાંકરા, યલો પેબલ્સ પીળા કાંકરા ઉપર ડાન્સિંગ કરતી એટલે નાચતી નાચતી નદી વહી રહી છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ ગ્લાન્સિંગ, ફ્લાવર્સ ફૂલો, ફોલેજ પાંદડાઓનો સમૂહ, પાંદડા પર્ણ સમૂહ ઉપરથી, એટલે ફૂલો અને પાંદડાઓમાંથી ગ્લાન્સિંગ વિદ્યાર્થી મિત્રો એટલે નજર નાખતી, જોતી જોતી નદી વહી રહી છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, ચાઇલ્ડ એટ પ્લે, જ્યારે નાનું બાળક છે એ કેવું રમત રમતું હોય એવી જ રીતે એનો જે ફર્સ્ટ સ્ટેજ છે એમાં નદી વહી રહી છે. એટલે આપણે પહેલા સ્ટાન્ઝા છે, આપણે થોડો ગાવાનો પણ પ્રયત્ન કરીએ. રિવર river little river, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers foliage glancing, like a child at play, like a child at play, like a child at play, oh river. વિદ્યાર્થી મિત્રો, બીજો જે સ્ટાન્ઝા છે, સેકન્ડ સ્ટાન્ઝા, એ જોઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર, રિવર રિવર સ્વેલિંગ, સ્વેલિંગ એટલે આમ તો ટુ સ્વેલ એટલે સૂઝન, એટલે સૂજી ગયું હોય, પણ અહીંયા એવો અર્થ લેવાનો નથી વિદ્યાર્થીઓ. સ્વેલિંગ એટલે ઉભરાતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ઓન યુ રશ, રશ એટલે ધસી જવું, ધસમસતો એનો પ્રવાહ છે,
રફ એન્ડ સ્મૂથ. રફ એટલે ખાડા ટેકરાવાળું, ખરબચડો, સ્મૂથ એટલે સપાટ. એટલે સપાટ અને ખરબચડા રસ્તે એ ધસમસથી વહી રહી છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. લાઉડર એટલે મોટા અવાજ કરતી, ખડખડ. ફાસ્ટર ખૂબ ઝડપથી. બ્રાઉલિંગ એટલે સંઘર્ષ કરતી, સ્ટ્રગલિંગ. માર્ગમાં બધું આવતું હોય એ બધાને ઝડપી લઈ અને સંઘર્ષ કરતી નદી વહી રહી છે. લીપિંગ એટલે કૂદતી કૂદતી વહી રહી છે. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ. રોક્સ એટલે ખડકો, ખડકોની ઉપર. રોઝ બેંક સ્વીપિંગ ગુલાબી કિનારાને સ્વીપ એટલે સફાઈ કરતી કરતી એના માર્ગમાં આવતું હતું એ બધું વહાવી લઈ અને નદી વહી રહી છે. લાઈક ઇમ્પેચસ યુથ. ઇમ્પેચસ યુથ એટલે યુવાન. કેવો યુવાન છે? ઇમ્પેચસ એટલે જોશીલો યુવાન હોય એવી રીતે નદી વહી રહી છે. અહીંયા યુવાન સાથે નદીના પ્રવાહને સરખાવવામાં આવ્યું છે. લેટ્સ સિંગ ધ સેકન્ડ સ્ટેન્ઝા. River, river, swelling river, on you rush rough and river, river, swelling river, on you rush through rough and smooth. Louder, faster, brawling, leaping, over rocks by rose bank sweeping, like impetuous youth, like impetuous youth, like impetuous youth. ઓ રિવર. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જે સ્ટાન્ઝા છે, થર્ડ સ્ટાન્ઝા. રિવર, રિવર, બ્રીમિંગ રિવર. BRIMMING. બ્રીમિંગ એટલે છલકાતી, કમ્પ્લીટલી ફૂલ, આખી ભરેલી નદી, છલકાતી નદી છે. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડ એટલે પહોળી, ડીપ ઊંડી, સ્ટીલ એઝ ટાઈમ સમયની જેવી સ્થિર. સીમિંગ સ્ટીલ yet સ્ટીલ ઇન મોશન. સીમિંગ સ્ટીલ એટલે દેખાય છે સ્થિર, yet સ્ટીલ ઇન મોશન છતાં પણ મોશનમાં એટલે ગતિમાં છે, ગતિશીલ છે. ક્યાં છે વિદ્યાર્થી મિત્રોની ગતિ? કોની તરફ છે? ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ટેન્ડિંગ એટલે એનો ઝુકાવ. ઓનવર્ડ ટુ ધ ઓશન. ઓશન એટલે દરિયો, સમુદ્ર, સાગર તરફ એનો ઝુકાવ છે, એની ગતિ છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ, બેસ્ટ એજ ઓફ ટાઈમ, જે સૌથી સારી એજ કહેવાય, મિડલ એજ, એના જેવી ધીર, ગંભીર, સ્થિર દેખાય છે પરંતુ ગતિશીલ છે એવી એજ જે છે એના સાથે કમ્પેર કરીને અહીંયા કહ્યું છે. લેટ્સ સિંગ ધ થર્ડ સ્ટેન્ઝા. રિવર, રિવર, બ્રીમિંગ રિવર, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime, just like mortal prime, just like mortal prime, oh river. Last stanza જોઈએ. river, river, headlong river. headlong એટલે ઝડપી, headlong river. down you dash into the sea. dash એટલે સ્ફૂર્તિથી વહેવું, into the sea. હવે દરિયા તરફ ખૂબ ઝડપથી વહી રહી છે કારણ કે સાગરને મળવા જઈ રહી છે. હવે કેવા દરિયાને મળવા જઈ રહી છે જુઓ. sea that line hath never sounded. sea દરિયો, that line hath never sounded. એવો દરિયો કે જેની ડેપ્થ, જેની ઊંડાઈ can't be measured by line. અમાપ, જેને માપી શકાતો નથી. can't be measured by line. એવા અમાપ દરિયાને મળવા જઈ રહી છે. sea that sail hath never rounded. કેવો દરિયો? a sea that sail hath never rounded. no one has gone completely around the sea by ship. તમે જહાજ, વાહન લઈને જાઓ તો કમ્પ્લીટલી ગો અરાઉન્ડ ધ હોલ સી, આખા સમુદ્રમાં ક્યારેય પૂરેપૂરા ફરી શકશો નહીં. એવો વિશાળ ગહન દરિયો, એને મળવા માટે નદી જઈ રહી છે. લાઈક ઇટર્નિટી. ઇટર્નિટી એટલે વિદ્યાર્થી મિત્રો અનંત. એવા અનંત દરિયામાં, એટલે કે જેનો કદી અંત નથી, તેને મળવા જઈ રહી છે. અહીંયા બતાવ્યું છે કે નદી પોતાનું સ્વયંનું અસ્તિત્વ મિટાવી અને સાગરને સમર્પિત થાય છે. એમ દરેક માનવ જીવન છે એનો એન્ડ છે, આફ્ટર ડેથ, મૃત્યુ પછીની પણ વ્યક્તિ જે અનંત બ્રહ્મ છે એમાં વિલીન થાય છે, એવો ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે. આપણે લાસ્ટ સ્ટેન્ઝા પણ લેટ્સ સિંગ ઇટ. river,
river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity, like eternity, like eternity, oh river. તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ રિવર, પોએમ ધ રિવર. આ પોએમ છે એમાં મેં તમને સમજાવ્યું છે. વિથ ધીસ હું તમને પોએમની એક પીડીએફ, એના વર્ડ્સ પણ તમને આની સાથે મોકલાવીશ, અને એક યુટ્યુબ પર બહુ સરસ કોઈ સિંગરે આ પોએમને ગાઈ છે એનો પણ એક વિડીયો તમને હું મોકલીશ. તો વોટ યુ હેવ ટુ ડુ, વોટ ઇઝ યોર હોમવર્ક? તમારે કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? યુ હેવ ટુ રાઇટ ધીસ પોએમ 2 ટાઈમ ઇન યોર નોટબુક્સ. તમારી નોટબુક્સમાં પહેલાં 2 ટાઈમમાં પોએમ લખજો. ધેન જે વર્ડ્સ છે, હું તમને આની પીડીએફ મોકલાવું, એમાં વર્ડ્સ હશે, શબ્દાર્થ. ઓલ્સો યુ હેવ ટુ રાઇટ 2 ટાઈમ ઇન યોર નોટબુક. એ પણ તમારે 2 વખત તમારી નોટબુકમાં લખવાના છે. અને નેક્સ્ટ જ્યારે આપણે ફ્રાઈડે મળીશું ત્યારે આના ક્વેશ્ચન આન્સરની વી વિલ ડિસ્કસ અબાઉટ ઇટ. ટીલ ધેન, લર્ન વેલ, stay safe, stay at home. Thank you.